મિત્રો, દીદીના સસરાનો ફોન હતો. તેઓ કાલે આવી રહ્યા છે. આ સાંભળી પિતાનું મોઢું ઉદાસ થઈ ગયું. અમુક સ્ટોરી માણસના જીવનમાં કેટલી બધી અસરકારક હોય છે કે ઘણા માણસો આવી સ્ટોરી વાંચીને પોતાની અંદરની જળમૂળથી ફેરફાર કરી નાખે છે અને એક નવો માણસ તરીકે બહાર નીકળે છે. એવી જ આ એક સ્ટોરી કંઈક વાંચવા મળી હતી. આજે તમારા લોકો સાથે શેર કરવાનું મન થયું. આથી લખી છું. એક નાનું એવું સગવડતાવાળું મકાન હતું જેમાં માતા, પિતા અને તેના 2 સંતાન, એક દીકરો અને એક દીકરી રહેતા હતા. દીકરી મોટી હોવાથી તેના વ્યવસાય માટે વાત ચાલતી હતી અને એક જગ્યા પર નક્કી થયા બાદ થોડા દિવસો પહેલાં જ તેની સગાઈ કરવામાં આવી હતી. ફોનની રિંગ વાગી. 14 વર્ષના ભાઈએ ફોન ઉપાડ્યો અને વાત કરી. ફોન મૂક્યો અને એવામાં પિતાજી પણ બહાર ગયા હતા. ત્યાંથી પાછા ફર્યા અને ઘરે આવ્યા. આથી ભાઈને જણાવ્યું કે પપ્પા, દીદીના થનાર સસરા અને સાસુનો ફોન હતો. તેઓ કાલે આવી રહ્યા છે. પિતા ઘરે હજુ પહોંચ્યા હતા, પરંતુ તેના મોઢા ઉપર તે જ પહેલાં જેવું દેખાતું ન હતું. છતાં ભાઈની વાત સાંભળી તેઓએ ઉદાસ મોઢે ધીમેથી કહ્યું કે હા દીકરા, તેઓનો કાલે જ મને ફોન આવ્યો હતો કે તેઓ 1-2 દિવસમાં દહેજની વાત કરવા માટે આવી રહ્યા છે. તેઓએ કહ્યું હતું કે દહેજ વિશે તમારી સાથે જરૂરી વાત કરવી છે. ઘણી મુશ્કેલીઓથી આવો સારો છોકરો મળ્યો હતો. કાલે જો તેઓની દહેજની માગણી વધી જશે અને હું તેને પૂરી નહીં કરું તો શું થશે? આટલું કહેતા તેની આંખો ભરાઈ આવી. પિતાજીની વાત સાંભળીને ઘરમાં રહેલા દરેક સભ્યોના ચહેરા ઉપર થોડી ઉદાસીતા પ્રસરી ગઈ. દીકરી પણ ઉદાસ થઈ ગઈ. બીજા દિવસે પેલા લોકો આવ્યા અને તેમનું ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું. થોડા સમય સુધી તેઓ બેસી રહ્યા. પછી છોકરાના પિતાએ છોકરીના પિતાને કહ્યું કે હવે કામની વાત કરી નાખીએ. છોકરાના પિતાએ ધીમેથી પોતાની ખુરશીને છોકરીના પિતા તરફ સરકાવી અને કાન પાસે નજીક જઈને ધીમેથી બોલ્યા કે મારે દહેજ વિશે વાત કરવી છે. આથી છોકરીના પિતાએ હાથ જોડીને કહ્યું કે બોલો ને, તમને જે ઉચિત લાગે તે કહો. હું પૂરેપૂરી કોશિશ કરીશ. તેનો અવાજ પહેલાં જેવો ન હતો. સ્પષ્ટપણે અવાજમાં એક અલગ પ્રકારની ધ્રુજારી જણાતી હતી. છોકરાના પિતાએ ધીમેથી છોકરીના પિતાના બંને હાથ પોતાના હાથમાં રાખીને ખાલી આટલું કહ્યું કે તમે કન્યાદાનમાં કંઈ પણ વસ્તુ આપો કે ન આપો, ઓછું આપો કે વધુ આપો, મને બધું જ સ્વીકાર છે. પરંતુ દેવું કરીને તમે 1 રૂપિયો પણ વધારાનું ન આપશો એ મને બિલકુલ સ્વીકાર્ય નથી. કારણ કે જે દીકરી પોતાના પિતાને દેવામાં ડૂબાડી દે એવી કરજવાળી લક્ષ્મી મારે નથી જોઈતી. મારે કરજ વિનાની વહુ જોઈએ છે, જે આવીને મારી સંપત્તિને
વધારે. છોકરીના પિતા આશ્ચર્યચકિત થઈ ગયા. એકબીજાને ગળે મળી ગયા અને બોલ્યા, તમે કહ્યું છે એવું જ થશે. ત્યાં હાજર સૌમાં ખુશીનો માહોલ પ્રસરી ગયો. થયું એવું કે મિત્રો, આ માત્ર એક સ્ટોરી જ છે, પરંતુ ઘણી શિક્ષા આપી જાય છે કે કરજવાળી લક્ષ્મી ન તો કોઈ દિવસ વિદાય કરો કે ન તો કોઈ દિવસ સ્વીકાર કરો. જો તમને આ લેખ ગમ્યો હોય તો કોમેન્ટ કરી દેજો અને તમારા મિત્રો તેમજ દરેક ગ્રુપમાં આ લેખને શેર કરજો, જેથી વધુમાં વધુ લોકો આને વાંચી શકે અને સાંભળી શકે, બોધ જીવનમાં ઉતારી શકે. ધન્યવાદ મિત્રો.